એક ઈમાનદાર બાપને આખું શહેર ચોર કહેવા લાગ્યું હતું. પોતાના દીકરાની આંખો સામે તેમના હાથમાં હથકડી પહેરાવવામાં આવી હતી. પુરાવો પણ તેમની વિરુદ્ધ હતો અને લોકોનો વિશ્વાસ પણ તૂટી ગયો હતો. પરંતુ કોઈને ખબર નહોતી કે આ સાચો ચોર તો તેમની સામે ઊભો રહીને જ આ બધું જોઈ રહ્યો હતો. આખરે કોણ હતો એ માણસ? મનહરભાઈએ પોતાની નિર્દોષતા કેવી રીતે સાબિત કરી અને શા માટે તેમણે સાચું જાણતા હોવા છતાં મહિનાઓ સુધી મૌન રહેવાનું પસંદ કર્યું? આ વાર્તાનો અંત સાંભળશો તો કદાચ તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે. સુરતમાં રહેતો 18 વર્ષનો અર્જુન પોતાના પિતા મનહરભાઈને દુનિયાનો સૌથી ઈમાનદાર માણસ માનતો હતો. મનહરભાઈ આખા શહેરમાં તાળા બનાવવાનું અને તૂટેલા તાળા સુધારવાનું કામ કરતા હતા. શહેરના દરેક ઘરની ચાવી ક્યારેક ને ક્યારેક તેમના હાથમાંથી પસાર થઈ હતી, પણ આજ સુધી કોઈએ તેમની ઈમાનદારી પર શંકા પણ કરી ન હતી. અર્જુન શહેરમાં ભણવા જવાનું સપનું જોતો હતો. મનહરભાઈ રોજ થોડા પૈસા બચાવતા હતા, જેથી દીકરાને સારું ભવિષ્ય આપી શકે. એક સવારે આખું શહેર એક સમાચારથી ધ્રુજી ઉઠ્યું. શહેરની સહકારી મંડળીની તિજોરીમાંથી 25 લાખ રૂપિયા ગાયબ થયા હતા. તિજોરીનું તાળું તોડવામાં આવ્યું નહોતું, ચાવીથી જ ખોલવામાં આવ્યું હતું. મંડળીના પ્રમુખે શહેરની સભા બોલાવી. એક પછી એક દરેક માણસની પૂછપરછ થવા લાગી અને અચાનક કોઈએ કહ્યું કે આ તાળું તો મનહરભાઈએ જ બનાવ્યું હતું અને તેની ડુપ્લિકેટ ચાવી પણ એમની પાસે જ હશે. આ એક વાક્યએ આખું વાતાવરણ બદલી નાખ્યું. થોડી જ વારમાં લોકોની નજર મનહરભાઈ પર ફરી ગઈ. કેટલાક લોકો બોલવા લાગ્યા કે ગરીબ માણસને એક સાથે એટલા પૈસા દેખાય તો મન લલચાઈ જ જાય. અર્જુન ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો, પણ મનહરભાઈએ તેનો હાથ પકડીને માત્ર એટલું કહ્યું, સાચાઈને ચીસો પાડવાની જરૂર નથી પડતી. સાંજ સુધીમાં પોલીસ આવી ગઈ. મનહરભાઈનું ઘર ખંગાળવામાં આવ્યું. કંઈ મળ્યું નહીં, છતાં શંકા દૂર ન થઈ. બીજા દિવસે પોલીસ તેમને પૂછપરછ માટે લઈ ગઈ. અર્જુનભાઈની આંખો સામે આખું શહેર ઊભું હતું, પણ કોઈએ એક શબ્દ પણ તેમના પક્ષમાં બોલ્યો નહીં. જેમણે વર્ષો સુધી પોતાના ઘરની ચાવી મનહરભાઈને સોંપી હતી, એ જ લોકો આજે નજર ફેરવી રહ્યા હતા. 3 દિવસ પછી મનહરભાઈ ઘરે પાછા આવ્યા, પણ તેમના ચહેરા પરનું હાસ્ય ક્યાંક ખોવાઈ ગયું હતું. કામ મળવાનું બંધ થઈ ગયું. લોકોએ નવા તાળા બીજા વિસ્તારમાંથી બનાવડાવવાનું શરૂ કરી દીધું. ઘરમાં બચેલા પૈસા પૂરા થઈ ગયા. અર્જુને પોતાનું ભણતર છોડીને ખેતરમાં મજૂરી શરૂ કરી. એક રાત્રે વરસાદમાં કામ પરથી ઘરે પરત ફરતો હતો ત્યારે તેમણે શહેરની બહાર જૂના વેરહાઉસ પાસે મંડળીના મેનેજર દિલીપભાઈને 2 અજાણ્યા માણસો સાથે ધીમા અવાજમાં વાત કરતા જોયા. અર્જુન છુપાઈને સાંભળવા લાગ્યો. દિલીપભાઈ બોલ્યા, થોડા દિવસમાં બધું શાંત થઈ જશે, પછી પૈસા સરખા ભાગે લઈશું. મનહરભાઈ પર તો બધાનો વિશ્વાસ તૂટી ગયો છે. હવે કોઈને આપણી ઉપર શંકા નહીં આવે. અર્જુનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. પોતાના કાન પર તેને વિશ્વાસ જ ન આવ્યો. તે ધીમેથી મોબાઈલનો રેકોર્ડર ચાલુ કરીને ઝાડની પાછળ ઊભો રહ્યો. દિલીપભાઈ અને બંને માણસો આખી યોજના વિશે વાત કરતા રહ્યા. મંડળીની તિજોરીની ડુપ્લિકેટ ચાવી વર્ષો પહેલા જ બનાવડાવી હતી. ચોરી કર્યા પછી આખો આરોપ મનહરભાઈ પર આવે એ માટે જાણી જોઈને તેમની સામે વાતો ફેલાવવામાં આવી હતી. ત્રણેય ત્યાંથી નીકળ્યા પછી અર્જુન સીધો ઘરે દોડ્યો. તેણે ઉત્સાહમાં પિતાને બધું કહી દીધું. મનહરભાઈ થોડો સમય શાંત રહ્યા, પછી બોલ્યા, બેટા, માત્ર અવાજની રેકોર્ડિંગથી બધું સાબિત નહીં થાય. તેઓ બચી જશે. અર્જુન નિરાશ થઈ ગયો, પણ તેણે હાર માની નહીં. બીજા દિવસે તે ગુપ્ત રીતે દિલીપભાઈ પર નજર રાખવા લાગ્યો. 2 દિવસ પછી દિલીપભાઈ એક જૂના ફાર્મ હાઉસમાં ગયા. અર્જુન દૂરથી તેની પાછળ ગયો. બારીમાંથી અંદર જોયું તો ટેબલ પર નોટોથી ભરેલી 3 મોટી બેગ પડેલી હતી. દિલીપભાઈ હસીને બોલ્યા, હજી થોડા મહિના કોઈ હાથ નહીં લગાડે, પછી ધીમે ધીમે બધું વહેંચી લઈશું. અર્જુને તરત જ આખો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો. એટલામાં તેના પગ નીચે સૂકી ડાળી તૂટી ગઈ. અંદર બેઠેલા 3 માણસો ચોંકી ગયા. બહાર કોણ છે એવો અવાજ આવ્યો. અર્જુન દોડવા લાગ્યો. પાછળથી 3 તેનો પીછો કરવા લાગ્યા. વરસાદ અને અંધારામાં અર્જુન ખેતરો વચ્ચેથી ભાગતો રહ્યો. એક પથ્થર સાથે અથડાતા તેનો મોબાઈલ હાથમાંથી છૂટી ગયો.
દિલીપભાઈએ મોબાઈલ ઉઠાવી લીધો અને અર્જુનનું હૃદય ધબકવા લાગ્યું. તેને લાગ્યું કે હવે બધો જ પુરાવો ખતમ થઈ ગયો, પરંતુ તેને ખબર નહોતી કે વિડીયો મોબાઈલમાં નહીં, સીધો ક્લાઉડમાં અપલોડ થઈ ગયો હતો. અર્જુન જીવ બચાવીને શહેરમાં પહોંચ્યો, પણ બીજી સવારે દિલીપભાઈએ આખા શહેરમાં અફવા ફેલાવી કે અર્જુન જ રાતે ફાર્મ હાઉસમાં ચોરી કરવા ગયો હતો. પોલીસ ફરી એકવાર મનહરભાઈના ઘરની સામે આવીને ઊભી રહી. પોલીસે અર્જુનને સાથે આવવા કહ્યું. આખું શહેર ફરી એકવાર મનહરભાઈના ઘરની સામે ભેગું થઈ ગયું. લોકો ફરી એ જ વાતો કરવા લાગ્યા કે બાપ પછી હવે દીકરો પણ ચોરીના રસ્તે નીકળ્યો. મનહરભાઈએ શાંતિથી અર્જુનના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, સાચું બોલતો રહેજે, ડરતો નહીં. પોલીસ સ્ટેશનમાં અર્જુને આખી વાત કહી, પરંતુ કોઈએ વિશ્વાસ કર્યો નહીં. એ દરમિયાન અર્જુનને અચાનક યાદ આવ્યું કે તેનો મોબાઈલ ક્લાઉડમાં ઓટોમેટિક બેકઅપ લેતો હતો. તેણે પોલીસ ઇન્સ્પેક્ટરને પોતાના ઈમેલમાં લોગિન કરવા કહ્યું. વિડીયો ખુલતા જ દિલીપભાઈ અને તેમના સાથીદારોની આખી વાતચીત સ્પષ્ટ દેખાવા લાગી. ઇન્સ્પેક્ટરે તરત જ પોતાની ટીમ સાથે ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો. ત્યાંથી મંડળીના ચોરાયેલા પૈસા, ડુપ્લિકેટ ચાવીઓ અને નકલી હિસાબની ફાઇલો મળી આવી. દિલીપભાઈ ભાગવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ પોલીસે તેમને પકડી લીધા. પૂછપરછ દરમિયાન તેમણે આખો ગુનો કબૂલી લીધો. બીજા દિવસે આખું શહેર ફરી ચોકમાં ભેગું થયું. આ વખતે આરોપી તરીકે મનહરભાઈ નહીં, પરંતુ દિલીપભાઈ ઊભા હતા. શહેરના મુખ્ય વ્યક્તિની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ મનહરભાઈના પગે પડીને બોલ્યા, અમે તમને ઓળખવામાં મોટી ભૂલ કરી. મનહરભાઈએ તેમને ઊભા કર્યા અને કહ્યું, ભૂલથી મોટું કંઈ નથી, પણ ભૂલ સ્વીકારી લેવું એ સૌથી મોટું સત્ય છે. શહેરના દરેક માણસે મનહરભાઈ પાસે માફી માંગી. જે લોકોએ તેમના ઘરની સામે નજર પણ નહોતી કરતા, એ જ લોકો આજે તેમના ઘરે આવીને બેઠા. મંડળીએ જાહેરમાં મનહરભાઈનું સન્માન કર્યું અને અર્જુનને તેના અભ્યાસ માટે સંપૂર્ણ સહાય આપવાની જાહેરાત કરી. ઘરે પાછા ફર્યા પછી અર્જુને પિતાને પૂછ્યું કે બાપુ, તમને લોકો પર ગુસ્સો નથી આવતો? મનહરભાઈ હળવેથી હસ્યા અને બોલ્યા, બેટા, માણસને સૌથી વધારે દુઃખ આરોપોથી નથી થતું, પણ પોતાના સત્ય પરનો વિશ્વાસ ગુમાવવાથી થાય છે. મેં મારા પરનો વિશ્વાસ ક્યારેય ગુમાવ્યો ન હતો, એટલે આજે ભગવાને પણ મારો સાથ છોડ્યો નહીં. એ દિવસ પછી સુરતમાં જ્યારે પણ કોઈ ઉતાવળમાં કોઈ પર આરોપ મૂકતો, ત્યારે શહેરના વડીલો માત્ર એક જ વાત કહેતા કે પહેલા મનહરભાઈને યાદ કરો, કારણ કે સત્યને મોડું થાય, હાર ક્યારેય નથી થતી. 6 મહિના વીતી ગયા. શહેરમાં બધું ફરી સામાન્ય થઈ ગયું, પરંતુ મનહરભાઈના મન પર લાગેલા ઘા હજુ પણ તાજા હતા. એક દિવસ જિલ્લા કલેક્ટર તરફથી પત્ર આવ્યો કે સમગ્ર જિલ્લામાંથી સૌથી ઈમાનદાર અને નિષ્ઠાવાન વ્યક્તિ તરીકે મનહરભાઈની પસંદગી કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં ખુશીની લહેર દોડી ગઈ. અને મિત્રો, સન્માન સમારોહના દિવસે હજારો લોકો હાજર હતા. કલેક્ટર મનહરભાઈને શાલ ઓઢાડીને સન્માનપત્ર અને ચાંદીનો ચંદ્રક અર્પણ કરી રહ્યા હતા. માઇક પર બોલવા માટે આમંત્રણ મળ્યું ત્યારે મનહરભાઈ થોડો સમય મૌન રહ્યા. પછી ધીમા અવાજે બોલ્યા, આ સન્માન મારી ઈમાનદારીનું નથી, આ સન્માન એ વિશ્વાસનું છે જે મેં મુશ્કેલ સમયમાં પણ મારી અંદર જીવતો રાખ્યો. જ્યારે આખી દુનિયા તમારી સામે ઊભી હોય, ત્યારે પણ જો તમારું અંતરાત્મા તમારી સાથે હોય, તો તમે ક્યારેય એકલા નથી હોતા. આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. અર્જુનની આંખોમાં ગર્વના આંસુ હતા. કાર્યક્રમ પૂરો થયા પછી એક વૃદ્ધ સ્ત્રી મનહરભાઈ પાસે આવી. તેમણે કાપતા હાથે કહ્યું કે બેટા, જ્યારે આખું શહેર તારા વિરુદ્ધ હતું, ત્યારે મેં પણ લોકોની વાત માની લીધી હતી. આજે મારી પાસે માફી માંગવા સિવાય કંઈ નથી. મનહરભાઈએ તેમના હાથ પકડી લીધો અને કહ્યું કે માં, માફી તો એ માંગે જેને મનમાં વેર હોય. મારા મનમાં તો કોઈ માટે વેર જ નથી. વૃદ્ધ સ્ત્રી રડી પડી. થોડા દિવસો પછી અર્જુન ભણવા માટે વિદેશ ગયો. વર્ષો બાદ તે મોટી પરીક્ષા પાસ કરીને અધિકારી બન્યો. તેની પ્રથમ નિમણૂક પોતાના જ શહેરમાં થઈ. ઓફિસના પહેલા દિવસે તેણે પોતાની ટેબલ પર પિતાનો જૂનો ફોટો મૂક્યો. નીચે એક નાનું વાક્ય લખેલું હતું કે ઈમાનદારીનો રસ્તો લાંબો હોય છે, પણ તેની મંજિલ સૌથી સુંદર હોય છે. વર્ષો પછી પણ સુરતમાં માતા પિતા પોતાના બાળકોને
મનહરભાઈની વાર્તા સંભળાવતા અને કહેતા, લોકોના શબ્દોથી નહીં, પોતાના કર્મોથી જીવવું, કારણ કે ખોટા આરોપો માણસની ઓળખ છીનવી શકે, પરંતુ સાચું ચારિત્ર ક્યારેય નહીં. અને એ જ કારણથી મનહરભાઈનું નામ માત્ર એક માણસનું નામ ન રહ્યું, પરંતુ આખા શહેર માટે વિશ્વાસનું પ્રતીક બની ગયું. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો એક લાઈક કરીને અમારો ઉત્સાહ જરૂર વધારજો. આવી જ નવી અને સંપૂર્ણ ઓરિજિનલ ગુજરાતી ભાવનાત્મક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી વાર્તાની જાણ તમને સૌથી પહેલા મળે. મિત્રો, આ વાર્તા વિશે તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે તમારો એક કમેન્ટ અમને નવી અને સુંદર વાર્તાઓ બનાવવાની પ્રેરણા આપે છે. ફરી મળીશું એક નવી લાગણીસભર વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. ધન્યવાદ.